સુરતમાં વિચિત્ર કહી શકાય તેવા આપઘાતનો બનાવ સામે આવ્યો છે, જેમાં એક યુવતીએ સુરતમાં જ્યાં રૂમ રાખી રહેતી હતી ત્યાં ફાંસો ખાઈ લીધો હતો. બાદમાં યુવતીના મૃતદેહને વસીમ સલીમ શેખ નામનો મુસ્લિમ યુવક સિવિલ હોસ્પિટલ લઈ આવ્યો હતો, જ્યાં યુવતીને મૃત જાહેર કરાઈ હતી. સમગ્ર ઘટના અંગે હાલ પોલીસ તપાસ કરી રહી છે. જો કે આ યુવતીના પરિવારજનોએ સમગ્ર મુદ્દો શંકાસ્પદ હોવાનું કહ્યું છે. યુવતીને મુસ્લિમ યુવક સાથે 8 વર્ષથી સંબંધ હતા. હાલ પરિવારજનોએ ન્યાયની માંગ કરતા સમગ્ર ઘટના શંકાસ્પદ હોવાનું કહ્યું છે. મૃતક યુવતીના ભાઈ જયેન્દ્ર વસાવાએ કહ્યું કે મને જાણ થઈ કે મારી બહેને આત્મહત્યા કરી છે, જેથી અમે આવી ગયા હતા. અમને વસીમભાઈએ જાણ કરી હતી. વસીમ અને મારી બહેન રિલેશનશીપમાં હતા. મારી બહેન ડોમિનોઝમાં 8 વર્ષથી નોકરી કરતી હતી. સવારે જ વાત થઈ હતી. તેણે કંઈ કીધું ન હતું. સારી રીતે વાત કરી હતી. જમવાનું બનાવવું છે તેમ કહી મારી અને મારી પત્ની સાથે વાત થઈ હતી. અમને વસીમભાઈ હોસ્પિટલ લાવ્યા અને તેનું મોત થયું છે તેવી જાણ થઈ હતી. અમને શંકાસ્પદ કંઈક હોય તેવું લાગે છે. વસીમ સલીમ શેખે કહ્યું કે મારે યુવતી સાથે 8 વર્ષ જૂના સંબંધ હતા. મેં બપોરે ફોન કર્યો હતો, જો કે મારી ગાડીના પેપર લેવાના હતા, જેથી હું સીધો જ તેના ઘરે ગયો હતો. તેની ફ્રેન્ડ જોબ પર જવા નીકળી ગઈ હતી. બાદમાં મેં દરવાજો ખખડાવ્યો હતો. આ દરમિયાન તેણે તેની ફ્રેન્ડ હોવાના વહેમમાં દરવાજો ખોલ્યો હતો. યુવતી સાથે એક યુવક હતો જે મેનેજર હોય તેવું લાગ્યું હતું. ડોમિનોઝનો મેનેજર હતો. શર્ટ પહેર્યો નહોતો. યુવતીના કપડાં પણ યોગ્ય નહોતા. મેં મારી ગાડીના પેપર માંગ્યા હતા, પરંતુ યુવક મને ધક્કો મારી નાસી ગયો હતો. યુવતીએ દરવાજો બંધ કરી દીધો હતો. બાદમાં મેં બહુ દરવાજો ખખડાવ્યો. પછી મેં દરવાજો તોડ્યો તો તે લટકતી મળી હતી. બાદમાં હું તેને રિક્ષામાં લઈ હોસ્પિટલ લઈ આવ્યો હતો. સિવિલમાં તેને મૃત જાહેર કરી હતી. મેં તેના ભાઈ ભાભીને ફોન કર્યો હતો, પરંતુ તેમણે રિસીવ ન કર્યો. બાદમાં પોલીસને ફોન કરતા તેઓએ રિસીવ કર્યા હતા. વસીમ સલીમ શેખ. ભાઈ ગાડીના પેપર માટે મને બોલાવેલો હતો, તો મેં ગયેલો. તો એમાં એકવાર મેં ફોન કર્યો તો ફોન નહીં ઉપાડેલો. બીજી વાર ફોન કર્યો, ફોન નહીં ઉપાડેલો. મેં કીધું ચાલ કાલે રાત્રે તો વાત થઈ જ ગયેલી છે કે ઘરે આવીને લઈ લેજે. હું ઘરે ગયો તો દરવાજો, પેલી એની એક ફ્રેન્ડ હતી એ જોબ માટે નીકળતી હતી, તો દરવાજો ખુલ્લો જ હતો. તો એ લોકો અંદરના રૂમમાં હતા. મેં ઠોક્યો જેવી રીતના દરવાજો, તો પેલા છોકરાએ તો શર્ટ નહીં પહેરેલો. આ બી થોડાક એવા જ કપડામાં હતી, અંદરથી તો કંઈ પહેરેલું જ નહોતું. તો પેલો છોકરો તો ગભરાઈને ભાગ્યો ને આ બી ગભરાઈ ગઈ. તો આ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યો ને એમાં એ લટકી ગઈ. બાકી એ સિવાય કંઈ ખબર નહીં. હવે મેં જેમ તેમ કરીને દરવાજો તો ખોલ્યો. હું ગભરાયેલો, હું એટલો માણસ. તો જેમ તેમ કરીને સિવિલમાં લાવ્યો. તો સિવિલમાં લાવીને મૃત જાહેર કર્યો. લટકી ગઈ એટલે કોણ હતી, શું કર્યું હતું? હવે એટલી તો અમે ફ્રેન્ડશીપમાં હતા બહુ દિવસથી. મેં એને ગાડી આપેલી હતી, તો ગાડી તો મેં લઈ લીધેલી. તો મેં કીધું ઓરિજિનલ પેપર એના જોડે છે, મારા નામ પર. તો મેં કીધું ગાડી વેચી તો દઈએ એટલીસ્ટ. તો મેં કીધું ઓરિજિનલ પેપર માટે 3-4 હજાર રૂપિયા હું વાપરું, એના કરતાં પેપર માંગી લેવામાં હું પ્રોબ્લેમ છે. તો પેપર માંગી લીધા. તો પેલીએ કીધું ઘરે આવી જજે. તો મેં એને 2 વાર કોલ કર્યો, તો પેલીએ જવાબ નહીં આપ્યો. મેં કીધું ચાલ ઊંઘેલી આ બપોરનો સમય કે કામમાં હશે કે XYZ જે બી. મેં કીધું ચાલ બોલે કીધેલું તો છે જ કે આવી જશે. તો મેં ગયો તો એ અંદરના રૂમમાં લોક હતી. તો એને એમ કે પેલી છોકરી ઠોકે છે. તો પેલી છોકરી જોબ માટે નીકળી ગઈ. મેં ઠોક્યો દરવાજો, તો એ લોકો ગભરાઈ ગયા બંને ડાયરેક્ટ. પેલા છોકરાએ તો શર્ટ વોટ પહેરેલો જ નહોતો ને આ બી એવા જ કપડામાં હતી. પેલો છોકરો ફટાફટ મને ધક્કો મારતો, ચાલ તું બહાર નીકળ, પછી વાત કરીએ. તું બહાર નીકળ. પેલો છોકરો શર્ટ વોટ પહેરીને ભાગ્યો ને આ બી એકદમ ગભરાઈ ગયેલી. તો એ મને ધક્કો માર્યો, રૂમ લોક કર્યું ને બસ પછી એ જ થયું. તો મેં રૂમ લોક કર્યું ને આ જે બી કર્યું, ફાંસી લીધી. એ તો મેં દરવાજો ઠોક કરતો હતો. તો એ દરવાજો એવો લોક હતો, તો એમાં ખોલતા કરતાં 15-20 મિનિટ જેવી 25 મિનિટ જેવી થઈ ગઈ મને. તો એમાં તો એ ભાઈ લટકી ગયેલી ત્યાં સુધી, તો પંખા જોડે. પછી મેં એને દોરી કાપી, રિક્ષા ભાડેની ફટાફટ લેવા ગયો. રિક્ષા લાવ્યો, અહીંયા લાવ્યો. હવે મેં એકલો જ એટલે ગભરાઈ ગયો કે પહેલે મેં કીધું આને હોસ્પિટલ લઈ જાય. પછી અહીંયા લાવ્યો. એના ભાઈ ભાભીને મેં કોલ કર્યા બહુ બધા. એ લોકો મારો કોલ જ નહોતા ઉપાડતા. પછી પોલીસવાળા આવ્યા ને આ લોકો પોલીસવાળા બોલાવ્યા ને મૃત જાહેર કરી. એ લોકોએ પછી જે સ્ટેટમેન્ટ હતું, છોકરી ડોમિનોઝ પિઝામાં જોબ કરતી હતી. અને તમારી સાથે ફ્રેન્ડશિપમાં ક્યારથી હતી? એ તો 8 વર્ષથી હતી. અમે 2015-16 થી હતા. એ પકડાઈ ગઈ બરાબર છે વાત, પણ એને આપઘાત કેમ કરી? એટલી ગભરાઈ ગયેલી એના લીધે કે હવે શું થશે ને શું નહીં. બ્યુરો રિપોર્ટ LK SR ન્યૂઝ, સુરત.